નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। આ વાર્તા છે એક 15 વર્ષના બાળકની। એક 15 વર્ષનો છોકરો હોય છે। એનું નામ મોશિલ હોય છે। એને કિંમતી ગાડીનું સપનું જોયું હતું, પણ ગરીબ હોવાને કારણે પૂરું કરવું અશક્ય હતું। એ સવારે શાળાએ અને બપોર પછી પેટ્રોલ પંપ પર કામ કરતો। જ્યારે પેટ્રોલ પંપ પર કોઈ કિંમતી ગાડી આવે ત્યારે એ છોકરો એ ગાડીના માલિક સાથે વાત કરવા લાગતો। આ કેવી રીતે થયું? એવું તો શું કામ કરો છો કે આવી કિંમતી ગાડી તમે લાવી શક્યા? મારે પણ આવી જ કિંમતી ગાડી લાવી છે। મારે પણ એક બંગલો હોય એવું કંઈક કામ કરવું છે। પણ એવું તો શું કામ કરું એ જ સમજાતું નથી। એક દિવસ એ પેટ્રોલ પંપ પર એક 80 લાખની ગાડી આવી એ જોઈને પેલો છોકરો તો ગાડી જોતો જ રહી ગયો। છોકરાને ગાડીના માલિક સાથે વાત કરવી હતી, પણ આ વખતે ગાડી આટલી મોધી હતી એટલે ગાડીનો માલિક મારી સાથે વાત કરશે એ વિચારતો હતો। ગાડી તો ડ્રાઈવર જ ચલાવતો હતો, પણ પાછળના કાચ પર ટકોરો કર્યો એટલે કાચ ખુલ્યો અને છોકરાએ ગાડીના માલિકને સલામ કર્યું અને કહ્યું, સાહેબ, આટલી મોધી ગાડી કેવી રીતે લાવી શક્યા? મારું પણ આવું જ સપનું છે। આટલું શું કહ્યું પેલા છોકરાએ? ગાડીનો માલિક હળવેથી હસ્યો અને કહ્યું, લે, મારું કાર્ડ મને કોલ કરજે અને મારી ઓફિસે આવજે, હું તને કામ કરતા શીખવાડીશ। છોકરો 4 કલાક તો એ વિચારમાં જ રહ્યો કામના સમય દરમિયાન। જવું કે ના જવું, શું કોલ કરું કે ના કરું, ઓફિસે બોલાવ્યો છે, શું કામ બોલાવ્યો છે, કોઈ ખોટું કામ તો એ ભાઈ નહીં કરતો હોય ને? આવા તો ઘણાય સવાલ એના મગજમાં આવીને ઉડી ગયા અને અંતે એ કાર્ડ પણ ત્યાં જ કચરાપેટીમાં ફાડીને ફેંકી દીધું અને મનમાં વિચારી લીધું, કોઈ ખોટું કામ કરવાનો વારો આવે એના કરતાં આપણી તો આવી જિંદગી જ સારી છે એમ વિચારીને ઘરે જતો રહ્યો। ખાઈ પીને સવારની વાત ભૂલીને શાંતિથી સૂઈ ગયો। એ છોકરાએ પેલા ગાડીના માલિકનું આપેલું કાર્ડ ભલે ફેંકી દીધું હતું, પણ એના મગજમાં તો હજી મોધી ગાડીના સપના જ હતા। જે કોઈ મોધી ગાડી આવે એની જોડે વાત કરતો। આ કેવી રીતે શક્ય બન્યું? ઘણાએ સવાલ પૂછતો પણ કરતો કશું ન હતો। આમ ને આમ 7 વર્ષ વીતી ગયા। એ જ પેટ્રોલ પંપ પર એવી જ ગાડી આવી જે 7 વર્ષ પહેલા આવી હતી અને બસ પેલો છોકરો ત્યાં પહોંચી ગયો, પેટ્રોલ પૂરવા લાગ્યો અને કહેવા લાગ્યો, શું સાહેબ, મોધી ગાડી, એવું તો શું બિઝનેસ કરો છો? તો પેલો ભાઈ બહાર આવીને બોલ્યો, અરે, ભૂલી ગયો મોશિલ મને। હવે તો મોશિલ પણ વિચારમાં પડી ગયો, આ વળી કોણ આવ્યું જે મને ઓળખે છે? અરે, હું જે આજ પેટ્રોલ પંપ પર સાફ સફાઈનું કામ કરતો હતો। આજથી 7 વર્ષ પહેલા તું જે પેલા ભાઈ સાથે વાત કરતો હતો, જે 80 લાખની ગાડી લઈને પેટ્રોલ પુરાવા આવ્યો હતો, તે તો એ કાર્ડ ફાડીને ફેંકી દીધું બહાર પડેલી કચરાપેટીમાં। પણ મેં એ કાર્ડના ટુકડા બહાર કાઢ્યા અને જોડી દીધા અને એમાં જે નંબર હતો ત્યાં કોલ કર્યો અને આજે હું તારા સામે જ ઊભો છું। ઘણીવાર એવું થતું હોય છે, નજર સામે જ વસ્તુ હોય છે, પણ આપણે તે જોવાની પણ તસદી લેતા નથી અને જે પામવાનું હોય, જે મેળવવાનું સપનું જોયું હોય, એ અંતે મેળવી શકતા નથી। જીવનમાં ઘણાય એવા લાભો હોય છે જે આપણે લઈ શકતા નથી। એમાં ભૂલ કોઈ બીજાની નહીં પણ આપણી પોતાની હોય છે। આપણી મોટામાં મોટી ભૂલ એ છે કે આપણે પહેલ કરતા નથી। બીજો કોઈ તમારાથી વધારે મહેનત કરીને એ વસ્તુ લઈ જાય ત્યારે પહેલાં તો નસીબને દોષ આપીએ છીએ, પણ એમાં નસીબ પણ શું કરે? જો તમે પહેલ કરી જ શકતા નથી તો કશું મેળવવાની અપેક્ષા પણ ના રાખવી જોઈએ। બોધ: આ વાર્તાનો મુખ્ય સંદેશ આ છે કે જીવનમાં કોઈ પણ મહત્વની વસ્તુ મેળવવી હોય તો પહેલા પ્રયાસ અને મહેનત સાથે સાચું સમર્પણ કરવું જોઈએ। મોકો મળે ત્યાં ચોક્કો મારી દેવો જોઈએ। ના મારી શકતા હોય તો ભૂલ કોઈ બીજાની નહીં પણ તમારી પોતાની છે।